એના પછી એક બીજા મહાત્મા જંબુ વિજયજી મહારાજ વારાણસીની અંદર સારનાથ યુનિવર્સિટીમાં પોતે સાહેબ ગયા. બૌદ્ધ ધર્મની યુનિવર્સિટી છે સારનાથ યુનિવર્સિટી. અને પ્રિન્સિપલ પાસે ગયા અને કે મારે આ પ્રોફેસરને મળવું છે. હમણાં બધા કાર્યક્રમમાં બિઝી છે, બહાર જઈને બેસો. હમણાં બધા કાર્યક્રમમાં બિઝી છે બધા. અને ખરેખર દિવસો કોઈ કાર્યક્રમ હતું, આખી યુનિવર્સિટી એમાં બિઝી હતી. પ્રિન્સિપલ પણ જવાની તૈયારીમાં હતા. ઠીક છે, હું બહાર બેઠો છું અને બહાર બાકડા પર મહાત્મા બેઠા છે. તમે જોયું, ઝૂકેલી કાયા, આંખોમાં ઓછપ, આખા આ પોપચાઓ આમ લબડી ગયેલા અને આમ કરીને જોવે મહાત્મા અને આવી રીતે પોતે બેઠા. પ્રિન્સિપલ જતા જતા પૂછ્યું કે તમારું નામ? જંબુ વિજય. પ્રિન્સિપલના પગ નીચેથી ધરતી ખસી ગઈ. તમે જંબુ વિજય? તમે જંબુ વિજય? હા, હું જંબુ વિજય. અને તમે માનશો, બૌદ્ધ ધર્મની આ યુનિવર્સિટી ધડાધડ એનાઉન્સ કર્યો, આપણે આટલા વર્ષોથી જેના ગ્રંથો પર અધ્યયન કર્યું છે, આટલા વર્ષોથી જેની નામની આપણે ખુલ્લા મને ચર્ચા કરી છે, એ મહાપુરુષ આપણા યુનિવર્સિટીમાં પધારે છે. કાર્યક્રમ મુલતવી રહ્યો, આખો યુનિવર્સિટી એમની સામે ઊભી રહી ગઈ. આ મહાત્માએ આટલું બધું માન કેમ આપ્યું એમને? જંબુ વિજયને મહાત્માને એટલા માટે માન આપ્યું કેમ કે એમને વાદી વેતાળ સુરીનો એક ગ્રંથ દ્વાસાર નય ચક્ર, આ એક ગ્રંથ માટે એ મહાપુરુષે પોતાની જિંદગીના 40 વર્ષ ખપાવ્યા છે. એ ગ્રંથ તમે નહીં સમજી શકો. મારી તો બુદ્ધિથી બહુ પરે છે, અચ્છા વિદ્વાન બી વાંચી નથી શકતા એવા ગ્રંથ માટે મહાપુરુષે 40 વર્ષ લગાડ્યા. અને આપણી પાસે શું હતું? માત્ર ને માત્ર એ ટીકા હતી, એના મૂળ શ્લોકો નહોતા. અને એ મહાત્માએ એના મૂળ શ્લોકોની નવીન રચના કરી, એ ગ્રંથને પૂરો કર્યો. એટલો જટિલ ગ્રંથ કે અચ્છા વિદ્વાનો પણ જેને હાફ ચડી જાય, મોઢામાંથી લાળ પડી જાય તો પણ વાંચી ન શકે, પરસેવો પડી જાય તો પણ માથું ખપી જાય, પાગલ થઈ જાય તો પણ વાંચી ન શકે એવા ગ્રંથની મૂળભૂત એ મહાત્માએ રચના કરી. આશ્ચર્યની ઘટના કહું તમને, એમની બુદ્ધિ પ્રતિભા, એમની જે શાસન માટેની, શાસનના ધુરામાં જે રહેલા આગમ ગ્રંથો માટેનો જે લગાવ, એ તમને કહું કે શું હતો. એ મહાત્માને પાછળથી એનો મૂળભૂત કૃતિ તિબેટથી મળી. બૌદ્ધોએ આપણા ગ્રંથો તિબેટમાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા, તિબેટ ભાષા શીખ્યા અને એમાંથી બધા શ્લોકો મૂળ મળ્યા. જ્યારે મેચ કર્યું, 0.0001 પણ ફરક નવા શ્લોકોમાં અને જૂના શ્લોકમાં નહોતો. કોઈ ફરક નહીં, સેમ ટુ સેમ. કઈ રીતે એમને કર્યું હશે, કઈ રીતે? આ જંબુ વિજયજી મહારાજ આજે આ ક્ષણે આપણે યાદ ન કરીએ ને તો નગુણા કહેવાય. એમને જેટલા પણ પુસ્તકો સંપાદિત કર્યા, ભાવનગરમાં દ્વાસાર નય ચક્રનું જ્યારે વિમોચન હતું ને, જંબુ વિજય મહારાજ હાજર નહોતા. એમને પૂછવામાં આવ્યું કે સાહેબ આપ, એમણે પોતાના જીવનમાં એક પણ પુસ્તકનું વિમોચન નથી કર્યું, એમને શું કર્યું તમને બતાવું. જેવું સંશોધિત થઈને પ્રિન્ટ થઈને આવી જાય, પુસ્તક જે પણ ગામમાં હોય દેરાસરમાં લઈ જવાનું અને લઈને ભગવાનના ખોળા મૂકીને કે ભગવાન તારું તને અર્પણ, તને આ સુપૃત કરું છું. ક્યાંય વિમોચન એમના જીવનમાં એમને નથી કર્યો.